ચલો, તો ધોરણ 9 ની અંદર આપણે આ કંજક્શન્સનો જે ટોપિક છે, જેને આપણે સંયોજક કહીએ છીએ, એ ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. અને એ જ ટોપિક જે રીતે આપણને 9મા ધોરણની અંદર પૂછાતો હતો, એવી જ રીતે અહીંયા 10મા ધોરણની અંદર 3 માર્ક્સની અંદર પૂછાય છે. એટલે સૌથી પહેલા ચર્ચા તો આપણે એ કરી લઈએ કે આપણને જે ટોપિક પૂછાય છે એ કેવી રીતે પૂછાય છે. તો જે રીતે 9મા ધોરણની અંદર તમને 2 સેન્ટેન્સીસ આપેલા હોય, એટલે કે 2 વાક્યો આપેલા હોય, અને એ 2 વાક્યોને તમારે યોગ્ય કંજક્શનનો ઉપયોગ એટલે કે સંયોજકનો ઉપયોગ કરી અને બંને વાક્યો જોડવાના હોય છે. આ એનો ઉપયોગ હોય છે કંજક્શનનો. અને બેઝિકલી આપણે બધા જ જાણીએ છીએ કે કંજક્શન જે છે એ 2 વાક્ય, 2 શબ્દો અથવા તો 2 વાક્ય સમૂહને જોડવાનું કામ કરે છે. ફર્ક માત્ર અલગ અલગ કંજક્શનમાં એટલો જ હોય કે એનો મિનિંગ અને એનો ઉપયોગ અલગ અલગ પ્રકારની જે પરિસ્થિતિ હોય અથવા તો સેન્ટેન્સની જે કન્ડિશન હોય એના પ્રમાણે થતો હોય છે. બરાબર? તો ચાલો સૌથી પહેલા એની ડેફિનેશન જોઈએ. તો કંજક્શન્સ શું હોય છે? તો જે શબ્દ 2 વાક્યો, શબ્દો કે શબ્દ સમૂહને જોડવાનું કામ કરે છે તેને આપણે સંયોજક કહીએ છીએ. આપણને બધાને ખબર જ છે કે ભાઈ જે શબ્દ કોઈ પણ 2 વાક્યો અથવા 2 શબ્દોને અથવા શબ્દ સમૂહને જોડવાનું કામ કરે યોગ્ય રીતે, એને આપણે સંયોજક કહીએ છીએ. બરાબર? તો આવા અંગ્રેજી ભાષામાં અગત્યના સંયોજક જે આપણે ભણવાના છે, અત્યારે હાલ મેં જે આપણને પૂછાય છે એવા જ સંયોજકો જે છે એ અહીંયા લીધા છે. બરાબર? અને એ જ સંયોજકોની આપણે ચર્ચા પણ કરીશું. તો તમે અહીંયા એક ટેબલ જોઈ રહ્યા છો કે જે મોસ્ટલી આપણી એક્ઝામની અંદર અત્યાર સુધી આપણને પૂછાઈ ગયા છે, એનું આપણે રિવિઝન કરીએ છીએ. અને એના પછી આપણે વધારાના જે કંજક્શનો છે બીજા પણ કે જે આપણને પૂછે, કારણ કે 10મા ધોરણની અંદર છે, 9મા ધોરણની અંદર તો આવા સિમ્પલ કંજક્શન આવે એ સ્વાભાવિક છે, પણ 10મું ધોરણ છે એટલે 10મા ધોરણની અંદર આપણે એક સ્ટેપ આગળ વધીશું. અને એ સ્ટેપમાં એવું હશે કે આપણે આના કરતાં થોડા વિશેષ જે કંજક્શન છે એ આપણે ભણીશું. એટલે સૌથી પહેલા તમે જોઈ શકો એન્ડ, જેનો મિનિંગ થાય છે અને. બરાબર? બીજું છે ઓર, જેને આપણે અથવા કે નહીતર તરીકે પણ વપરાય છે. અધરવાઇઝ, જેનો પણ ઉપયોગ નહીતર અથવા તો નહીં તો એ અર્થમાં થાય છે. એટલે ઓર અને અધરવાઇઝનો ઉપયોગ લગભગ આપણે સિમિલર ગણી શકીએ, માત્ર એની પાછળની રચનામાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. બીજું છે બટ. બટનો મિનિંગ થાય છે પણ, પરંતુ. અને સો અથવા તો ધેરફોર, જેનો ઉપયોગ થાય છે તેથી અને તેટલા માટે. હવે આ એક કંજક્શન્સ જે છે, જે બેઝિક કંજક્શન્સ આપણે વાત કરીએ છીએ, જેને આમ જોવા જઈએ તો મેં તમને પહેલા પણ એની શોર્ટ ટ્રિક્સ આપી હતી. હું અહીંયા પાછી એને તમને યાદ કરાવી દઉં કે શોર્ટ ટ્રિક્સમાં મેં તમને શું કીધું હતું. તો એના માટે ફેન બોયઝ કરી અને એક શબ્દ મેં તમને આપ્યો હતો. બરાબર ને? કે ફેન બોયઝ 9મા ધોરણની અંદર કર્યું છે, જેમાં ફેન એટલે ફોર. બરાબર? પછી એ એટલે એન્ડ. એનનો મિનિંગ આપણે નાઈધર નોર કરીએ છીએ. બરાબર? એટલે હું નાઈધર જ લખું છું. પછી બી ફોર બટ. એના પછી ઓ ફોર ઓર, વાય ફોર યટ અને એસ ફોર સો. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ ફેન બોયઝ તમારે સિમ્પલી તમે યાદ રાખી શકો છો. તો એ જે છે એ તમને ઇઝીલી, આપણે જે વાત કરીએ કે આપણને કોઈ પણ કંજક્શન્સ કેટલા છે, મેઇન કંજક્શન્સ, તો એ આપણને આને યાદ રહી જાય. તો એને ફેન બોયઝ તરીકે ઓળખવામાં આવે છે, આપણે એવું કહી શકીએ. શોર્ટમાં, શોર્ટ ટ્રિક્સમાં આપણે એવું જણાવી શકીએ છીએ.
સો એના જે આ મિનિંગ છે, એટલે ઘણી વખત આપણને કંજક્શન કયા કયા લખવા એ યાદ ના હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ. બરાબર, આગળ વધીએ છીએ. સૌથી પહેલા આપણે એન્ડની વાત કરીએ. એન્ડ જે છે એનો મિનિંગ થાય છે અને. જોઇન્સ ટુ નેમ્સ ઓર ફ્રેઝ ઓર સેન્ટેન્સીસ. બે નામ અથવા તો ફ્રેઝનો મિનિંગ થાય છે શબ્દ સમૂહ, અને સેન્ટેન્સીસ એટલે વાક્ય ને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય. એટલે માટે બે નામ, શબ્દ સમૂહ કે વાક્યોને જોડવાનું કામ કરે છે. હવે બે શબ્દો કે નામને જોડે છે એવા ઉદાહરણ આપણે લઈએ તો ફોર એક્ઝામ્પલ, રાહુલ એન્ડ જયેશ આર બ્રધર્સ. તો તમે અહીંયા જોઈ શકો છો કે રાહુલ જે છે એ અને જયેશ એ બે નામ છે, એ બંનેને જોડવા માટે એન્ડનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. બરાબર, સો એ પણ આપણે જોઈ શકીએ છીએ. સો આ એન્ડનો ઉપયોગ આ બંને નાઉનને જોડવા માટે થયેલો છે. સેન્ટેન્સ તમારે પ્રોપરલી સમજવાના છે. જે લોકોને આ વસ્તુ પહેલાથી જ ક્લિયર છે એના માટે કંઈ નવું નથી, પણ જે લોકોને શરૂઆત જ છે, કદાચ આપણે એ વખતના સમયમાં શીખવાનું રહી ગયું હતું, તો આપણે એને પ્રોપરલી શીખી લઈએ તો આપણા માટે વધારે સારું છે. એટલે અહીંયા જે છે એ રાહુલ અને જયેશ એ બંને નામ છે, અને એ નામને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. એટલે બે નામને જોડવા માટે થયો. પછી તમે બીજું સેન્ટેન્સ જુઓ, જુલી હેઝ રેડ પેન એન્ડ પિંક ડ્રેસ. તો અહીંયા જુઓ, રેડ અને પિંક આ બંને પણ એક પ્રકારના નાઉન જ છે, પણ નાઉન કેવા છે? વિશેષણ છે. રેડ એટલે લાલ અને પિંક એટલે ગુલાબી. એટલે કેવા ડ્રેસીસ છે? તો રેડ અને પિંક ડ્રેસ. તો આ જે રેડ અને પિંક જે છે એ બંને શું દર્શાવે છે? એડજેક્ટિવ. હવે આ જ વસ્તુને તમને સેન્ટેન્સ આ રીતે પૂછાયેલું હોય તો જ્યારે જોડવાનું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ, જુલી હેઝ રેડ ડ્રેસ, અને એ જ રીતે બીજું સેન્ટેન્સ પણ સેમ, જુલી હેઝ પિંક ડ્રેસ. સેન્ટેન્સ આપણને આ રીતે આપેલું હોય, અને એ સેન્ટેન્સની પછી કૌંસમાં આ રીતે લખ્યું હોય કે ભાઈ આને એન્ડ, બટ અથવા સો થી કોઈ પણ યોગ્ય રીતે જોડો. તો આપણે એવું લખી શકીએ કે ભાઈ, જુલી હેઝ. હવે બંને વસ્તુમાં કોમન કઈ વસ્તુ છે તો તમે જોઈ શકો છો, અહીંયા રેડ ડ્રેસ, અહીંયા પિંક ડ્રેસ. કોમન વસ્તુ જે છે આપણે બહાર કાઢી લઈએ, એટલે એને સામાન્ય કાઢી લઈએ. જેમ ગણિત વિષયની અંદર આપણે કૌંસમાં કોઈ વસ્તુ હોય તો શું કરીએ છીએ? બહાર કાઢીને સામાન્ય લઈ લઈએ છીએ. તો અહીંયા પણ કોમન વસ્તુઓ હોય એ વસ્તુ તમારે ખાસ જોઈ લેવાની. બે અલગ અલગ નાઉન અથવા એડજેક્ટિવ હોય એના વચ્ચે તમારે એન્ડનો ઉપયોગ કરવાનો હોય. તો જુલી હેઝ હું લખી શકું છું રેડ એન્ડ પિંક. હવે રેડ અને પિંક બે થઈ ગયા એટલે આપણે લખી શકીએ ત્યાં ડ્રેસીસ. બરાબર, તો આ રીતે એનું સેન્ટેન્સ જે છે આપણે બનાવી શકીએ છીએ. હા પ્રેક્ષાબેન, બોલો, શું ક્વેશ્ચન છે? સર, ત્યાં એન્ડ ની જગ્યાએ આન્સર થઈ ગયું છે. અચ્છા, ઓકે. હા, એન્ડ ની જગ્યાએ આન્સર થઈ ગયું. ચલો, તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ, એને આપણે સેન્ટેન્સને બનાવી શકીએ છીએ. બરાબર, તો આ સેન્ટેન્સ તમને આ રીતે પૂછાઈ પણ શકે છે, એનું ધ્યાન તમારે ખાસ રાખવાનું. બરાબર, ચલો આગળ વધીએ. હવે બે સેન્ટેન્સને જોડવાની વાત છે. એન્ડને જે છે બે સેન્ટેન્સને પણ જોડી શકે છે, આપણે એવું કહી શકીએ છીએ. તો કેવી રીતે? તો હી કમ્પ્લીટેડ ધ વર્ક એન્ડ હી વેન્ટ. હવે તમે જોઈ શકો છો અહીંયા બે ક્રિયાઓ છે, બે સેન્ટેન્સને જોડવાનું કામ અહીંયા થયેલું છે. સૌથી પહેલી ક્રિયા કે એક છે કમ્પ્લીટ ધ વર્ક, એનું કામ પૂરું થયું અને તે ગયો. બરાબર ને? તો આ રીતે તમને સેન્ટેન્સમાં બે અલગ અલગ સેન્ટેન્સીસ આપેલા હશે, અને એ સેન્ટેન્સીસને તમારે એન્ડથી જોડવાના હોય. એટલે એન્ડનો ઉપયોગ બીજો એક થયો કે બે સેન્ટેન્સને જોડવા માટે પણ થાય.
પણ બંને સેન્ટેન્સીસ કેવા હોવા જોઈએ એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ને કે બે સેન્ટેન્સ તો બધામાં આપેલા હોય, પણ બે સેન્ટેન્સ જે છે એ કેવા હોવા જોઈએ તો એન્ડ થી જોડાય. તો એ હું અહીંયા તમને લખીને બતાવું કે બંને સેન્ટેન્સીસ જે છે એ સિક્વન્સ એક્શન્સ હોય. હવે સિક્વન્સ એક્શન એટલે શું પાછું આપણો પ્રશ્ન એ થાય. બરાબર ને? તો શું થાય? તો સિક્વન્સ એક્શન ને આપણે શું કહી શકીએ? તો સિક્વન્સ એક્શન ને આપણે એવું કહી શકીએ કે જ્યારે એક ક્રિયા ખતમ થતી હોય અને એની સાથે બીજી ક્રિયા બનતી હોય એને સિક્વન્સ એક્શન કહેવાય. દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભાઈ ટીચર્સ જે છે એ ક્લાસરૂમમાં આવ્યા અને સ્ટુડન્ટ જે છે ઊભા થઈ ગયા. તો આ જે છે એ સિક્વન્સ એક્શન કહેવાય. બરાબર? તો એને ક્રમિક ક્રિયા કહી શકીએ કે એક પછી બીજી ક્રિયા જે છે એ ઓટોમેટિક જોડાયેલી હોય છે. તો એને આપણે સિક્વન્સ એક્શન કહી શકીએ છીએ. તો આવી જ્યારે સિક્વન્સ એક્શન્સ થતી હોય ત્યારે તમે એન્ડનો ઉપયોગ કરી શકો છો. નહીં તો પાછી ઓપોઝિટ એક્શન થતી હોય તો એમાં એન્ડનો ઉપયોગ થાય નહીં. એ પણ પાછું ધ્યાન રાખવાનું હોય. એટલે આપણને સેન્ટેન્સ જે પૂછાયું છે સેન્ટેન્સમાં તમારે જોઈ લેવાનું કે ભાઈ આમાં જે છે એ સિક્વન્સ એક્શન છે, યાની એક પછી બીજી ઘટના તરત બની રહી છે એટલે જોડાયેલી છે, તો હું એન્ડનો ઉપયોગ કરી શકું છું. એટલે તમારે ખાસ જ્યારે સેન્ટેન્સ બે જોડવાના હોય ત્યારે આ ધ્યાન રાખવાનું હોય છે. પછી છે ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ધ ટીચર્સ આર ટેકિંગ ટી ઇન ધ સ્ટાફ રૂમ. તો આ બંને એક્શન્સ સેમ સમય થઈ રહી છે, પણ એક જે છે ગ્રાઉન્ડ પર થઈ રહી છે ને એક જે છે સ્ટાફ રૂમમાં. બરાબર? એટલે બે અલગ અલગ એક્શન જે છે, બે અલગ અલગ સેન્ટેન્સ જે છે એને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરેલો છે. સો ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ધ ટીચર આર ટેકિંગ ટી ઇન ધ સ્ટાફ રૂમ. બરાબર? ચલો, એન્ડથી જોડાયેલ બંને શબ્દો વાક્યો એકબીજાના અર્થમાં કંઈક ઉમેરો કરે છે. એન્ડથી જે જોડાયેલા બંને શબ્દો કે વાક્યો જે હોય એ એકબીજાના અર્થમાં વધારો કરે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. એન્ડનો આ ખાસ ઉપયોગ એવો પણ થાય કારણ કે એન્ડ ત્યારે તમે મૂકતા હોય ત્યારે એન્ડ જે છે એકબીજાના વાક્યમાં વધારો કરે. દરેક સેન્ટેન્સ રાહુલ એન્ડ જયેશ, તો અહીંયા બે વ્યક્તિઓ છે એટલે એક વ્યક્તિ અને બીજો જે છે એમાં વધારો થયો એવું કહી શકાય. જુલી પાસે જે છે એ રેડ અને પિંક, એટલે કે ડ્રેસ તો હતો પણ રેડ અને પિંક એમ બંને છે એટલે વાક્યમાં ઉમેરો થાય છે. એટલે આ એનું એક સિક્વન્સ આપણે કહી શકીએ કે ભાઈ આ જે છે એનો ઉમેરો થઈ શકે છે. બરાબર? હવે કેટલીક એક્સરસાઇઝના સેન્ટેન્સ જોઈએ છે. ટેક ધીસ બલૂન્સ, ગીવ ધેમ ટુ ચિલ્ડ્રન. આ સેન્ટેન્સને મારે એન્ડ વડે જોડવું છે. સેન્ટેન્સ શું બનશે ભાઈ? રેઝ યોર હેન્ડ. હા, નિકી પ્રજાપતિ. Take these balloons and give them to children. બરાબર છે. બરાબર? તો સેન્ટેન્સ આ રીતે બનશે. ચલો, બીજું સેન્ટેન્સ છે ગાંગુલી થ્રુ અ બોલ, સચિન caught it. બોલો દિયાબેન. Ganguly threw a ball and Sachin caught it. બરાબર, વેરી ગુડ. ચલો આગળ જોઈએ. ત્રીજું સેન્ટેન્સ છે મનીષાબેન, બોલો. મનીષા સૈની. I have five. एक मिनट हाँ. હા બોલો. I have 5 pencils and 2 pens. શું વાત છે, આ તો સરસ હાથ રેસ થઈ રહ્યા છે ને. વેરી ગુડ. ચલો ચોથું સેન્ટેન્સ બનાવશે
કોણ બનાવશે? ધ્રુવીબેન, ધ્રુવી ક્યાં છે? હાથ રેઝ કરો. ધ્રુવીબેન બનાવો. My brother goes to school by bus and I go on a bicycle. બરાબર છે. તો આ રીતે સેન્ટેન્સ જે છે એનું બનશે. બરાબર. ચલો પાંચમું સેન્ટેન્સ છે. I finished the work, I went to play. કોણ બનાવશે? ચલો ફેની બેન, રાઠોડ ફેની. I finished the work and I went to play. બરાબર છે. તો એક એક્શન્સ પૂરી થઈ અને બીજી શરૂ થઈ એટલા માટે આ રીતે સેન્ટેન્સ જે છે એ બને છે. બરાબર. તો આ પાંચેક સેન્ટેન્સ મેં અહીંયા એક્સરસાઇઝના મૂક્યા હતા. બરાબર છે. હવે બીજું જે ઉદાહરણ છે જે આપણે જોવાનું છે એ છે ઓર અધરવાઇઝ. બરાબર. ઓર અધરવાઇઝ નો મિનિંગ થાય અથવા તો નહીતર. બરાબર. બેમાંથી એક બાબતનો સ્વીકાર કરવો પડે તેમ હોય ત્યારે અથવા કે નહીતર ના અર્થ મુજબ આ સંયોજક મુકાય. બરાબર. એટલે અથવા તરીકે વપરાયું હોય તો પણ અને નહીતર તરીકે વપરાયેલું હોય તો અધરવાઇઝ નો ઉપયોગ કરવાનો હોય છે. સિમિલરલી હોય જ છે બટ થોડી ઘણી વાક્ય રચનામાં એનો ફેર થશે. બરાબર. કેવી રીતે? દાખલા તરીકે રાઇટ અ લેટર ઓર એન એપ્લિકેશન. કાં તો લેટર લખ કાં તો એપ્લિકેશન લખ. એટલે અથવા તો આપણને બહુ સરસ રીતે આવડે જ છે. વોટ વુડ યુ લાઈક, વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી? શું લેશો, ચા કે કોફી? તો બેમાંથી જ્યારે કોઈ એક વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ મોર માર્ક્સ. અચ્છા, હવે ઓર અને અધરવાઇઝ ની અંદર ફર્ક શું હોય છે? જે થોડો ઘણો ફર્ક આપણે અહીંયા દર્શાવવાનો છે એ જોઈ લઈએ. તમે જોજો કે ઓરનો ઉપયોગ થાય ને તો ઓરના ઉપયોગની અંદર જે બંને સેન્ટેન્સીસ બનેલા હોય છે એની સ્ટ્રક્ચર્સ એક જ હોય છે. ઓરના પહેલા જે સેન્ટેન્સ બનેલું હોય છે એ પણ એક પ્રકારે સેમ પ્રકારનું હોય અને બીજું જે એના પછી છે એ પણ સેમ જ હોય. ત્યારે એની વચ્ચે આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ. એટલે બે સમાન પ્રકારના સેન્ટેન્સ અથવા વાક્યો અથવા તો નાઉન જે આપણને દર્શાવેલા હોય, સમાન ગુણો દર્શાવતા અથવા તો સમાન જેનરમાં જે આવતા હોય, જેને આપણે સમાન કેટેગરી કહી શકીએ. જ્યારે અધરવાઇઝ ની અંદર ફરક શું હોય છે કે પહેલું સેન્ટેન્સ મોસ્ટલી તમને આજ્ઞાર્થ હોઈ શકે છે. પહેલું સેન્ટેન્સ કેવું હોય? આજ્ઞાર્થ. જો વર્ક હાર્ડ, સખ્ત મહેનત કર. નહીતર. અને જે બીજું સેન્ટેન્સ હોય છે એ પરિણામ દર્શાવતું સેન્ટેન્સ હોય છે. શું દર્શાવે? રિઝલ્ટ. યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. સારા માર્ક્સ આવશે નહીં. અને પાછું અધરવાઇઝ પછી મોસ્ટલી એ સેન્ટેન્સ કેવું હોય છે ભાઈ? સાદા ભવિષ્યકાળ, એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ તો બનતું હોય છે. આટલી વાત તમારે ખાસ યાદ રાખવાની. બરાબર. મેં આમાં દર્શાવી નથી પણ તમને યાદ રહેશે જ, કારણ કે અધરવાઇઝ નું સેન્ટેન્સ આપણે બનાવીએ ત્યારે એ રહેતું જ હોય છે. હા બોલો તનુબેન. સર કંજક્શન એટલે સેન્ટેન્સીસ થાય, જોઈનિંગ ઓફ સેન્ટેન્સ. સિન્થેસિસ કહેવાય એને. હા, સિન્થેસાઇઝ. synthesis હા, થાય, સિન્થેસિસ થાય ને. જોઈનિંગ ઓફ સેન્ટેન્સ. જોઈનિંગ ઓફ સેન્ટેન્સ થાય, કંજક્શન થાય, કોઓર્ડિનેટ કંજક્શન આવતા હોય, સબ ઓર્ડિનેટ કંજક્શન્સ આવતા હોય. એટલે એવા ઘણા બધા એ કંજક્શન આવે. બધું કંજક્શન ને આ હા, બધા એ કંજક્શન એક જ ને. બધા કંજક્શન એક, ખાલી એનો ઉપયોગ જે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે થતો હોય. બાકી છે અને એ બધા કંજક્શન આપણે ભણવાના છે અત્યારે. હાલ તો અને સર નોર્મલ. વોઇસ એટલે ચેન્જ ધ ટેક્સ્ટ. હા, વોઇસ એટલે ચેન્જ ધ ટેક્સ્ટ. કારણ કે આપણને ચેન્જ ધ ટેક્સ્ટમાં વોઇસ પૂછાય છે અને કાં તો જેન્ડર ચેન્જ કરવાનો એક પેરેગ્રાફ હોય, કાં તો પ્રોનાઉન ચેન્જ કરવાનો હોય. બરાબર. એટલે એક પેરેગ્રાફ એનો હોય ને એક એક્ટિવ પેસિવ વોઇસ નો હોય. બરાબર.
તો એ રીતે આપણને 2 પેરેગ્રાફ પૂછાય 4 માર્ક્સના. ઓકે, Thank you, sir. ચલો તો હવે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે સેન્ટેન્સ જે છે એ બનતું હોય છે. બરાબર, આગળ વધીએ. સીટ ક્વાઇટ ઓર ગો હોમ, કાં તો ચૂપચાપ બેસ કાં તો ઘરે જા. એટલે બંને સેન્ટેન્સ જો તમે ઇક્વલ જ છે. પહેલું સેન્ટેન્સ જો તમને આપેલું ઇમ્પેરેટિવ છે તો બીજું પણ એ જ રીતે ઇમ્પેરેટિવ બને છે. તો આ ઓરની વાત હતી. એક્સરસાઇઝ જોઈ લઈએ. રીડ સાયલેન્ટલી ડોટ ગો આઉટ. હવે બિલકુલ સિમ્પલ છે. બરાબર, આ સેન્ટેન્સને બનાવવા માટે. તો હા, મિનલબેન બનાવો. Read silently or go out. વેરી ગુડ. બીજું સેન્ટેન્સ જોઈ લઈએ. હેતલ વિલ ઇન્ફોર્મ યુ ઓન ધ ફોન, વૈશાલી વિલ ઇન્ફોર્મ યુ ઓન અ ફોન. તો બંનેમાંથી કોણ કરશે? ચલો પ્રેક્ષાબેન બોલો. Hetal will inform you on phone, or Vaishali will Hetal or Vaishali will inform you on phone. બરાબર છે, કારણ કે બે જે અલગ અલગ નાઉન છે એને ઓરથી જોડી દેવાના. એટલે હેતલ ઓર વૈશાલી વિલ ઇન્ફોર્મ યુ, કાં તો હેતલ કાં તો વૈશાલી ઇન્ફોર્મ કરશે. બરાબર, પણ આપણે અહીંયા તો વૈશાલી તો આવતી જ નથી. બરાબર, ક્લાસમાં એમના બેનપણી પણ એમને કંઈ કહેતા નથી. ચલો, ગર્લ્સ વિલ બી ડાન્સિંગ એન્ડ ગર્લ્સ વિલ બી સિંગિંગ. બે સેન્ટેન્સ છે. ચલો મોસમી બેન બનાવો. Girls will be dancing, singing. ઓર સિંગિંગ, બરાબર છે. ચોથું સેન્ટેન્સ જોઈ લઈએ. ચલો આયુષી બેન. આયુષી. યસ. India will win the World Cup, or પ્રજાપતિ ઋતુ. ચલો બોલો. India or Sri Lanka will win the World Cup. વેરી ગુડ. બરાબર, તો આ રીતે ઓરનો ઉપયોગ જે છે એ આપણે કરી શકીએ છીએ અને એને આ રીતે આપણે સમજી પણ શકીએ છીએ. બરાબર, એટલે આ એન્ડ અને ઓરનો જે ઉપયોગ હતો એ આજે આપણે જોયો છે. આને જે પણ સેન્ટેન્સીસ છે એ હું તમને તમારા ગ્રુપમાં અને આનો વિડીયોઝ પણ તમને રેકોર્ડિંગ પણ મોકલી દઉં છું. એટલે જે લોકો નથી જોડાઈ શકે એ ફરીથી આને જોઈ શકે. બરાબર, અને આ જે હોમવર્ક છે અથવા તો એક્સરસાઇઝ જે છે જેટલું ચલાવ્યું છે એ તમે પાછું નોટબુકમાં લખી દેજો. બરાબર છે, અને આવતા લેક્ચર્સમાં એટલે આવતીકાલના લેક્ચર્સમાં આપણે આનાથી આગળ વધીશું.